જે ભગવાન આવ્યા પછી બીજો શું ફાયદો હોય? છતાંય કીધું કે હા, એક સરસ મજાનો ફાયદો છે કે કદાચ કોઈ પાપીમાં પાપી જીવ હોય ને, પાપીમાં પાપી હોય, એ પ્રેત થઈ ગયો હોય તો એને પણ મુક્તિ અપાવે ભાગવત. પાપીમાંથી મુક્ત કરી, પ્રેતમાંથી મુક્ત કરે એ ભાગવત. એવું દ્રષ્ટાંત બતાવો તમે. અને એક સુંદર મજાની નાનકડી એવી કથા. તુંગભદ્રા એક નગર છે, તુંગભદ્રા નામનું. તુંગભદ્રા સંસ્કૃત, તુંગ કલ્યાણ, ભદ્રા કલ્યાણ, તૃંગ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ કલ્યાણ થાય એવું નગર કયું? અને આ તુંગભદ્રા નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો અને એનું નામ છે આત્મદેવ અને એની પત્નીનું નામ છે ધુંધુલી. अब ये कथा पुरानी है लेकिन अभी नहीं है. તમે કથા તો એક કર્યો, ગંગાને જૂની કહેવાય કે નવી કહેવાય? પુરાણી પણ ન કહી શકો અને નૃત્ય નવી પણ ન કહી શકો. કેમ? જો ગંગા કિનાર બેસો અને આ તો બહુ જૂની છે તો હોઈ શકે, પણ તમારા પાસે પાણી તો એક સેકન્ડમાં વહી ગયું હોય. એ તમે વિચારો, એ બોલ્યા પેલા પાણી જતું રહે, ગંગાજી તો प्रवाह तो जतो रियो छे. चल उसको हम नहीं भी नहीं कह सकते और पुरानी वैसे कथा भी यही है. आने तमे जूनू ही न कही सको, नवो ही न कही सको. ये कथा क्यों है? तमारो कोई पण प्रश्न होय, आपणो व्यक्ति माणस कळयुगनो ए प्रश्नथी घेरायेलो छे. आज व्यक्तिनुं दुख ए नथी के संपत्ति नथी, मोटा मोटું વ્યક્તિનું દુઃખ છે. આજ વ્યક્તિ એકલો વળતો જાય છે. આજ એનું કોઈ છે નહીં. જેને પોતાના ગણીને બેઠો છે એ એના શત્રુ બન્યા છે. વ્યક્તિ પાસે કોઈ આજ આશ્વાસન પણ નથી રહ્યું. મારા વાલા, કળિયુગ કેટલું આગળ વધી ગયો છે. ગમે તેટલા તમે હું મારે બધા આપણે બધા આવી ગયા. પૈસા વાળા હોય પણ હાવ હૃદયપૂર્વક, આ તો સત્ય કાકા અહીંયા છે ને, સાચું બોલું, હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે એવા 5 વ્યક્તિના નામ તમારા લિસ્ટમાં છે કે જેની આ તમે અઠવાડિયું કે 2 દી રોકાવો છે તો મોઢું ન બગડે. આ જેવા રિયા નથી આપણી પાસે. કેમ? મારા વાલા, ગામડાની પદ્ધતિમાંથી આપણે આવ્યા છીએ. ગામડામાં તો મહેમાન જેના ઘરે જાય ને એ તો પછી પહોંચે, પેલા 5 અડારી ચા પીને બીજે જતો હોય, પાડોશી એને ચા પીવડાવે એ. અને આ તો ફ્લેટના સામે રહેતા તેને નામ દેવાય તૈયાર નથી લોકો. एक अकेले हो गए हम वास्तव में. અને હાવ સાચું કહું ને, અકેલા પાડવામાં મોટો હાથ હોય ને તો મોબાઈલ નો છે. 11 નો ઉપવાસ કરજો, સારું છે, પણ એક ઉપવાસ હું તમને દઉં છું. 15 દિવસે મોબાઈલ સ્વિચ ઓફ કરીને. ધંધાવાળા ન કરો પણ બીજા જ કરી શકે. અને બીજું, કોઈ છોકરું બેઠું હોય નાનકડું, તો મારે એક વિનંતી છે કે એ દીકરો દીકરી 10 વર્ષના હોય ને એને મારે કેવું છે કે ઘરે બધા આવી જાય ને જમવા બેનથી પહેલા એક તપેલું લઈ આવવાનું રસોડામાંથી કોરું, અને કહેવાનું કે હાલો બધા એમાં મોબાઈલ નાખી દો તમારા, અને એ કરી મૂકી કમસે કમ જમવા ટાણે તો આનો ઉપયોગ બંધ કરી દે. अब ये कलयुग की बात है, इसीलिए अभी कथा में करवी पड़े ने, અત્યારના પ્રશ્ન લેવા પડે ને. ઘણા કે કથા અમારે શું કામ જરૂરી છે? અર્જુનને કથા જરૂરી હતી, હે ને? પરીક્ષિતને જરૂરી હતી, અમારે શું જરૂર છે? એના કરતા વધારે આપણે જરૂરી છે. કેમ ખબર છે? અર્જુનને એકવાર મોહ થયો અને એને કથા સાંભળી. આપણે તો મોહમાં તો જીવી છીએ, આપણે કેટલી વાર કથા સાંભળવી જોઈએ? આપણે મોહમાં જ જીવી છીએ. એને તો એક જ વખત મોહ થયો હતો અને કથા સાંભળી. પરીક્ષિતને એક જ વખત શ્રાપ લાગ્યો છે, એને કથા આવી છે સાંભળી છે. આપણે તો શ્રાપી જ છીએ, વારે વારે શ્રાપ દીધે જ રાખે છે આપને કોક. કથા હમારે લીએ હે, ઓલા કરતા વધારે જરૂરી આપણે છે.